બેન કે છે આપણા અર્ચિલાબેન કે છે ધીરુબેન હું માળા ચડાવું ના ચડાય અવાજ સમજે કરીએ ને આ તો વિજ્ઞાની માર્ગ છે. કેવો છે? હજુ એક પણ તૈયાર થયો નથી. શું કહ્યું? હજુ બે રીતે તૈયાર થયો કોઈ. તો માટે તમારો આમ નમસ્કાર કરાય. શું કહ્યું? આરે ના ચડાય તો એને પાડી નાખો, અમારે પાડી નાખો તો પડો. શું કહો? એ બીજા બધે બહાર ચાલે પોલમ પોલ, અહીં ના ચાલે. એ તો દાદા વગર કોઈને એ જ ના કરાય. બધું ને દાદા એ તો દાદા નો પ્રસાદી નો હા એ થાય નઈ. ઊંચું સેવક બનાવે જે સેવક છે ને સેવ્ય બનાવી દે મારી નાખેલો. બરોબર ને? જ્યાં સુધી કઈ પણ સેવામાં છે ત્યાં સેવ્ય બચે સેવક બની શકે નહીં. બરોબર ને? આ તો મારી નાખે લોકો. તેમને વિચાર પાડે તો પાડે પણ એ પડે. હાથે ના અડાય. શું કહ્યું? પગે ના ચડાય. આમ ઉપર કરાય. એ આપણને પ્રેમ ની વસ્તુ છે. આવતી વંદન કરીએ પણ આમ ના અડાય. આપણે આ માર્ગ જુદો છે. આપણો સાયન્ટિફિક માર્ગ છે. આ પોલિયો નથી ખાતું અહીં. તો બીજી ગાતે આમ ચાલે કે એ સેવા કરે છે ને તે જતા રહે છે. માટે કે ના કરજો કે છે. શું કે ખબર પડે ને? પણ એ તો પોલ થાય પછી. એ પાય એમને પાઈ નાખે અને લોકોને પાઈ નાખે. શું કહ્યું? આપણો માર્ગ ચોખ્ખો રાખવાનો છે. પ્યાર. જય સચ્ચિદાનંદ. કોને વાત મારી કોઈને ગમી તો આગળ ઊંચી કરો. અને ના હવે બેસે આ તો ઊંચે કીધો. ના ગમી હોય તે આગળ ઊંચી કરો. કોઈ નથી વોટ અજ્ઞાનતાથી થઈ ગયું તો અમને સુબુદ્ધિ આપો અને ક્ષમા માંગે છે. હા એ તો એવું છે ને. પ્રેમ ઉત્પન્ન થાય ને એટલે માણસ આમ કરે તેમ કરે ગતકડો કરે બધું કરે. પ્રેમ ઉત્પન્ન થાય અને પ્રેમ નો આવો અર્થ નહીં કરવાનો આપણે. બરોબર ને? સેવક બની શકે નહીં. જયારે સેવક એ સેવ્ય થશે સેવક થશે ત્યારે બહાર પડશે. ઉગાડવું પડશે. શું થાય? ઉગાડવું પડશે. સેવક હોય તે સેવ્ય હોય ખબર પડે ને સેવક થયો ના થયો. પોતે કોઈની સેવા ના જ કરતો હોય. શું કહ્યું? તમે ખબર પડે છે ને? સેવ્ય નો શબ્દ સેવ્ય અને સેવક બે શબ્દો. કયા શબ્દો? સેવ્ય પૂરું થઈ જાય સેવક પૂરું થઈ જાય એટલે સેવ્ય ઉત્પન્ન થાય. સેવ્ય ઉત્પન્ન થાય એટલે સેવક પણ ના હોય. શું કહ્યું? તમે સમજાય? બે શબ્દ ભરી જાય. આખી વાત બધી તમે જો માળા એમને પડાવો ને તો એ તો પડે પણ તમને શું પાડે? એ નહીં ચાલે. પગે ના લગાય. પગે હાથે ઉભા બંધન કરાય. શું કહ્યું? સેવક અને સેવ્ય શબ્દ જુદા છે કે એક જ છે? તો સેવક ને સેવ્ય કહીએ તો શું થાય? ભણેલો આર્કિટેક્ટ ભણેલો એ બીજા બધા બહાર તો એવું ચાલવા દે પોલ. કારણ કે પેલો બાવો શું દોડતો હોય પણ ભારત શું દોડતા હોય કે સેવા કરતા કરતા ભાગી જશે એટલે મારે પોલ ચાલવા દો. સારું થયું પૂછ્યું પોલું થયું. બધાને જાણવા મળ્યું ને. બધાને જાણવા મળ્યું. હા માર પડી જાય ને. શબ્દ સમજો સેવક અને સેવ્ય શબ્દ એવી છે વાત બરાબર છે કે ના સમજાય? સમજાય. ફેર ડિફરન્સ વેરી ડિફરન્સ. એની મેરે સેવક થશે સેવ્ય થશે ને ખબર પડી જાય. બધું ઉઘાડું થાય. એમની પર પ્રેમ રાખવો ભાવ રાખવો. દાદા સેવા કરે છે પણ એનો અર્થ ઊંધો નહીં. એ પડી જાય એ બિચારો તો અટકી જાય પછી આગળ ઊંધું થઈ જાય. ના એટલે થવાનો કોઈને ઊંધો ના થવા દઉં. કારણ મારી પાસે આવે છે ઊંધો થાય તો એની એ તો એને સમજણ ભાઈ હું કેમ થવા દઉં?
હેમાબેન તમારો માર મને હું કેમ પડ્યો. કહું? દાદા ઝીલે રહ્યા છે ને દાદા તમારો માર દાદા ઝીલે લેને પડતા હોય તો તરત નિર્ધાને કોઈ તમારો માર મને પડ- આ હેમાબેને કોઈ તમારો માર મને બહુ હાલ આવે ને તો આમ તેને વંદન કરીએ કરવાનું શું કહ્યું? એનો અર્થ એવું નહીં પગે ના આવે. તમારો માર મને પડી રહ્યો. બાકી હશે ને આપણી લંડન. ચાલો મોટા દાદાને બાકી દાદા